હાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાના ઉદાહરણ લઈશું કે જે તમને વધારે સૌથી બોર્ડમાં પૂછાવાની શક્યતા હોય છે. દર વર્ષે તમારે 1 માર્કની ખાલી જગ્યા અથવા ખરા ખોટામાં આ પ્રશ્ન હોય છે ને હોય જ છે. જેમ કે 2 + √3 આ તમારી કઈ સંખ્યા છે જણાવો. તો કે આ સંખ્યા આપણે કઈ થશે? અસમય સંખ્યા. શું કામ? અસમય સંખ્યા. શું કામ? તો કે 3 જે છે શેમાં છે? વર્ગમૂળમાં હોવાથી એનું કોઈ પૂર્ણ વર્ગ નીકળતો નથી અથવા એનું કોઈ પૂર્ણ વર્ગ નથી. અથવા બીજી સંખ્યા તમને આપવા આવે કે 2 - √3 એને ગુણ્યા 2 + √3. તો આ સંખ્યા કેવી છે? તો આ સંખ્યા સમય સંખ્યા થશે. શું કામ? તો કે તમે બધા જાણો છો કે a - b અને a + b બરાબર શું થાય છે? a નો વર્ગ - b નો વર્ગ. જો આપણે a બરાબર 2 લઈએ તો શું થાય છે? 2 નો વર્ગ માઈનસ b બરાબર આપણે √3 લઈએ તો શું થાય છે? √3 નો વર્ગ. તો આ કેટલા થાય? 4 - 3 બરાબર કેટલા થાય છે? 1. એટલે આ સંખ્યા કઈ થઈ? સમય સંખ્યા. કદાચ તમને આમ પૂછે કે ભાઈ √16 + 3 આ સંખ્યા કઈ છે? તો કે √16 એટલે કેટલા થાય? 4 + 3 બરાબર કેટલા થયા? 7. તો આ સંખ્યા કઈ ગઈ? તમારી સમય સંખ્યા. એટલે જે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય અને એનું તમને વર્ગમૂળ આપે તો એ હંમેશા શેમાં ફેરવાઈ જાય છે? સમય સંખ્યામાં ફેરવાઈ જાય છે. એટલે તમને સૌથી વધારે બોર્ડમાં જે પ્રશ્ન પૂછાતા હોય તો આવા ટાઈપના પ્રશ્ન પૂછાય છે. અને એ પણ 1 માર્કમાં જે તમારે રોકડા માર્ક હોય છે અને એ વિભાગ એમાં ખાલી જગ્યા અથવા ખરા ખોટામાં પૂછાય છે.